સુરતના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીનું આગેવાનોને સૂચક નિવેદન. હર્ષ સંઘવીએ વૃદ્ધ માતાપિતાની સેવા કરવાની અપીલ કરી. જે દીકરો માતાપિતાને વૃદ્ધાશ્રમમાં રાખે તેને કોઈ ટ્રસ્ટમાં સ્થાન ન આપવાની વાત કરી. કાર્યક્રમોમાં આગળની હરોળમાં પણ સ્થાન ન આપવું. સફળતા મેળવ્યા પછી દીકરાને માતાપિતાને સાથે રાખવાની શરમ આવે છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, સમાજના દૂષણ દૂર કરવાનો મેં સંકલ્પ લીધો છે. શરૂઆત સુરતથી થશે તો રાજ્યમાં પહેલ થશે. પ્રાપ્ત થયા પછી ક્યાંક શરમ આવતી હોય તો ગામ મૂકી આવે, કોઈકને શરમ આવતી હોય તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. આજે આપણે જ જો આ ધરતી પરથી આ સંકલ્પ લેશો તે માત્ર વરાછા, કતારગામ, સીમાડા, મોટા વરાછાની અંદર બદલાવ નહીં, પરંતુ મને ખબર છે કે અહીં બેઠેલા ને અહીં બેઠેલા લોકોની જે શક્તિ છે એ શક્તિ ગુજરાતભરની અંદર બદલાવ લાવી શકે. હું આજે આપણે બે હાથ જોડીને નતમસ્તક વંદન થઈને એક ખાલી વાયદો લેવા આવ્યો છું, અને એ વાયદો એ હોવો જોઈએ કે સમાજના કોઈ બી ટ્રસ્ટની અંદર કે કોઈ બી મંદિરોની અંદર, કોઈ બી સંઘની અંદર કે કોઈ બી સ્કૂલની અંદર જો એ બાળક પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રાખતો હોય, એ બાળક જો એના માતા પિતાને સરખી રીતે ના રાખતો હોય તો આ ટ્રસ્ટોની અંદર એનું ફંડ ના લેવું જોઈએ. એને ક્યારેય ઉપર ના બેસાડવા જોઈએ, એને ક્યારેય આગળની હરોળમાં ના બેસાડવા જોઈએ. તો સમાજની અંદર બદલાવ લાવવામાં આપણે 100% સફળતા પ્રાપ્ત થશે.